હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ચલો થોડુંક આપણે લેટ થયું છે પણ મારે થોડાક તમને આજે મોડલ્સ બતાવવા હતા એટલા માટે થઈને કોઈ પ્રોબ્લેમ નથી. અવાજ બધાને આવે છે? હાથ ઊંચો કરજો. ઓકે ઓકે, સરસ. જુનાગઢ સેન્ટર અવાજ બરાબર ને? અમદાવાદ, અમરેલી સેન્ટર ઓકે. ચલો આપણે લાસ્ટ ટાઈમ છે એ ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની પણ આપણે ડિસ્કશન કરેલી હતી. સમતુલ્ય અને અસમતુલ્ય સંસ્પંદન બંધારણો. સમાન પરમાણુ ઉપર સમાન વીજભાર વિસ્તરિત થતો હોય તો એને આપણે સમતુલ્ય કહીએ, અથવા તો જેની ઉર્જા સમાન રહેતી હોય એવાને સમતુલ્ય કહેવાય. અલગ અલગ ઉર્જા હોય તો એને અસમતુલ્ય સંસ્પંદન બંધારણો કહેવાય. અસમતુલ્ય સંસ્પંદન બંધારણોનો ફાળો ઓછો હોય અને જે સમતુલ્ય સંસ્પંદન બંધારણો હોય એનું કન્ટ્રીબ્યુશન છે એ ઇક્વલ આવે ને એટલા માટે થઈને ઓલ ઓવર એ જે અણુ હોય એ વધારે સ્થાયી બની જાય છે, એવી આપણે ડિસ્કશન થઈ હતી. એક સરસ ક્વેશ્ચન આપણે અહીંયા આગળ ડિસ્કસ કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ અબાઉટ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ. અહીંયા નેપ્થેલિન આપેલું છે ને એવો ક્વેશ્ચન પૂછે છે કે કયો ઓપ્શન સાચો છે. બધી જ કાર્બન કાર્બન બંધ લંબાઈ છે એ સમાન છે. પછી અહીંયા આગળ C1 અને C2 બંધ લંબાઈ છે એ નાની છે. કોની કરતાં? તો કે C2 અને C3. તો એ એવું કહે છે કે આ 1 અને 2ની બંધ લંબાઈ નાની છે અને C2 અને C3ની મોટી છે, એ એવું કહે છે. પછીનો ક્વેશ્ચન, C1 C2 બંધ લંબાઈ જે છે ઇઝ ગ્રેટર ધેન C2 C3. એટલે C1 અને C2ની બંધ લંબાઈ મોટી છે ને C2 C3 બંધ લંબાઈ નાની છે. All the C bond length are equal to C double bond C bond length of benzene. અને બધી જ બંધ લંબાઈ બેન્ઝીનની બંધ લંબાઈને સમાન છે ને બધી બાકીની અંદરો અંદર પણ સમાન છે. એટલે જેટલી આ 1 2ની એટલી 2 3ની એટલી 3 4ની ના બધાની કિંમત કેટલી હશે? બેન્ઝીનની બંધ લંબાઈ જેટલી. અને બેન્ઝીનની કેટલી છે? તો કે સાહેબ 1.39. તો આ ઓપ્શન છે એ જોઈ અને આપણને છે એ શું આઈડિયા આવી શકે? અથવા તો ચલો પહેલાં તમને હું પૂછી લઉં કે આની અંદર શું આન્સર આપણે રાખવો જોઈએ. બંધ લંબાઈની સરખામણી કરેલી છે. આ 1 2 જે છે એ મોટી બંધ લંબાઈ કે 2 3 બંધ લંબાઈ મોટી કરવાની કયું ઓપ્શન રાખવો કે બધી સમાન? અને બધી સમાન અને બેન્ઝીન જેટલી 4 ઓપ્શન છે અહીંયા આગળ. એમાંથી પહેલાં તમને પૂછી લઉં, પછી ક્વેશ્ચન છે એને હું સોલ્વ કરાવું છું. બરાબર છે? ચલો ક્વેશ્ચન હજી તમારે એકવાર રીડ કરવો હોય તો કરી લો. હું થોડોક સાઈડમાં જાઉં છું અને તમને છે એ પૂછું છું. ચલો શરૂઆત આપણે કરીએ રાજકોટ ગુરુકુળથી. રાજકોટ ગુરુકુળ. ચાલો તમે બધા તો હોશિયાર છો, કોઈ એક આન્સર આપજો એટલે મને. એ આન્સર? સી આન્સર. ઓકે. C1 અને C2 બરાબર છે, બોન્ડ લેન્થ ઇઝ ગ્રેટર ધેન C2 એન્ડ C3. એટલે એમનું એવું કહેવાનું એવું છે કે 1 અને 2 બોન્ડ લેન્થ છે એ મોટી હશે, C2 ને C3 બોન્ડ લેન્થ શોર્ટર હશે. ઓકે. ત્યારબાદ આપણે બરોડા સેન્ટરને કહીએ. ચાલો પહેલી. સી આન્સર આવવો જોઈએ. ઓકે. નડિયાદ સેન્ટર? એ આન્સર આવવો જોઈએ. ઓકે. ઓલ બોન્ડ લેન્થ ઓફ કાર્બન કાર્બન આર સેમ. ઓકે. અમદાવાદ સેન્ટર? એ આન્સર આવવો જોઈએ. ઓકે. પોરબંદર સેન્ટર? આજે સ્ટુડન્ટ્સ વધી ગયા છે પોરબંદર સેન્ટરમાં એવું લાગે છે. દિલ્હી. ઓકે. બધી જ કાર્બન કાર્બન બંધ લંબાઈ છે એ સમાન અને એ બેન્ઝીનની જેટલી જ હશે એવું કહેવા માંગે છે. મોરબી સેન્ટર? મોરબી સી સેન્ટર. ઓકે. ભુજ સેન્ટર? સી. હિંમતનગર?
ડી. દિલ્હી. ઓકે, ચલો હવે ક્વેશ્ચન છે એ તમે જો, આને આપણે એનાલાઇઝ કરીએ છીએ. આ નેપ્થેલિન છે, એમાં 1 2 3 4 જે રીતે નંબર આપેલા છે એ રીતે આપણે અહીંયા આગળ લખી દઈએ. આવી રીતે છે એ આપણે લખી દઈશું. આ નેપ્થેલિનનો અણુ આપણને આપેલો છે. અહીંયા આગળ એક બોન્ડ છે, આવી રીતે છે એ મે બી આપેલું હશે, જોઈ લઈએ એકવાર, આપણે ચેક કરી લઈએ. આ 1, આ 2 3 4 અને બાકીના બે બોન્ડ આવી રીતે આપેલા છે. આપણે આ 1 2 અને 2 3 વચ્ચે જ કમ્પેરિઝન કરવાની છે, એટલે બાકીના કોઈ નંબર લખીને ફાયદો નથી. નાવ સી ધીસ મોલેક્યુલ. આ જે કાંઈ તમને નેપ્થેલિનનું બંધારણ આપ્યું છે, આ બંધારણ તો એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. ધીસ ઇઝ RS1. RS1 આ કાંઈ સાચું નેપ્થેલિનનું બંધારણ નથી. રિયલ નેપ્થેલિનનો મોલેક્યુલ તો કંઈક અલગ હશે. એ જે સાચો અણુ હોય ને એને તમારે તપાસીને જવાબ દેવો જોઈએ. તમને એવું શીખવાડેલું છે કે આની અંદર રેઝોનન્સ કરાવવું હોય તો પહેલાં એક રિંગના બોન્ડ ફેરવો, પછી બીજી રિંગના બોન્ડ ફેરવો. હવે આમાં આ રિંગના જો આપણે બોન્ડ ફેરવી દઈએ તો અહીંયા આગળ છે એક નવું સ્ટ્રક્ચર બનશે. આને તમે રિંગ A કહી દો અને આને તમે કહી દો રિંગ B. રિંગ A છે એ આખું બેન્ઝિનોઇડ છે, એટલે એના પહેલાં રિંગના ઇલેક્ટ્રોન ક્લાઉડને આપણે ચેન્જ કરવા જોઈએ, પછી બીના ચેન્જ કરશું. ચલો અહીંયા આગળ છે એ તમે જોશો તો હવે આવું સ્ટ્રક્ચર કાંઈક બનશે, કોમન બોન્ડ આવશે અને આવી રીતે મળશે. હવે તમે આ તો રિંગ A છે ને, અહીંયા રિંગ B છે. અચ્છા, હવે છે એ નવું અહીંયા આગળ છે એ સ્ટ્રક્ચર બનશે. એની અંદર જે બોન્ડ છે એ ફરી જશે, બી રિંગના તમારે બોન્ડ ફેરવવાના છે, એટલે આવી રીતનું સ્ટ્રક્ચર કંઈક બનશે. 3 બંધારણ છે એ તમને મળે છે, બરાબર છે. અહીંયા આગળ 3 સ્ટ્રક્ચર છે એ તમને મળે છે. સ્ટ્રક્ચર નંબર 1, સ્ટ્રક્ચર નંબર 2, સ્ટ્રક્ચર નંબર 3. હવે તમે જુઓ કે આ 3 બંધારણોમાંથી મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર હોય ને તો આ વચ્ચેવાળું. તમને મેં ફ્રાઇસનો નિયમ શીખવાડ્યું હતું, બેન્ઝિનોઇડ રિંગ જેટલી વધારે એટલી સ્ટેબિલિટી વધારે. આમાં એક જ રિંગ બેન્ઝિનોઇડ છે, આમાં 2 રિંગ બેન્ઝિનોઇડ છે, કારણ કે વચ્ચે પાઈ બોન્ડ છે, અને આની અંદર આ એક જ રિંગ બેન્ઝિનોઇડ છે. હવે આને હું છે એ એનર્જી પ્રમાણે ગોઠવું છું. તમે જોજો તો એનર્જી પ્રમાણે ગોઠવવાની અંદર આ જે છે ને સ્ટ્રક્ચર નંબર 2, એની સ્ટેબિલિટી છે એ સૌથી વધારે છે, તો એની એનર્જી બહુ ઓછી આવશે. તો એનર્જીનો આપણે ઓર્ડર લખીએ તો એનર્જીનો ઓર્ડર છે એ શું આવશે બોલો? 1 ઇઝ ઇક્વલ ટુ 3. આની ઉર્જા તો બેયની વધારે આવશે ને, 2ની કેવી આવશે? ઓછી. હવે આટલાને ધ્યાનમાં લઈ અને આપણે છે એક કામ કરીએ, અહીંયા આગળ છે એ બનાવીએ પીઈ ડાયાગ્રામ. પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ આપણે ગોઠવીએ તો રિયલ અણુ તો છે અહીંયા આગળ આવશે E0, અને રિયલ અણુ છે એમાં તો બેન્ઝિનની અંદર આપણે ડાયરેક્ટ અહીંયા આગળ છે એ આવી રીતે સર્કલ ડ્રો કરી દઈએ. આ સાચું બેન્ઝિન. પછી અહીંયા આગળ મારે જે અણુ લખવો હોય એ આ આવશે. મોસ્ટ સ્ટેબલ, સૌથી ઓછી ઉર્જાવાળો તો આ છે ને, તો મારે આને અહીંયા આગળ ડ્રો કરવું જોઈએ. આની ઉર્જાને છે એ હવે આપણે કહી દઈએ E2 કે જે કાંઈ તમારે નામ આપવું હોય, EX EY, પણ અત્યારે અહીંયા આગળ અણુ આ આવવો જોઈએ 2 નંબરવાળો, બરાબર છે. આ 2 નંબરવાળો અણુ છે એને હું અહીંયા આગળ લખી દઉં છું. એની પછી ઉપર અહીંયા આગળ છે એ 2 આવશે, એક 1 આવશે ને અહીંયા આગળ આવશે 2 3 આવશે, સોરી. અને આ બેયની તો અંદરો અંદર એનર્જી સેમ છે. અહીંયા 1 આવશે ને અહીંયા આગળ આવશે 3, 2 નંબર અહીંયા આવે છે. હવે રેઝોનન્સ એનર્જીની ડેફિનેશન શું છે? સંસ્પંદન ઉર્જા એટલે શું? E0 વાસ્તવિક અણુ અને સૌથી સ્થાયી સંસ્પંદન બંધારણ એટલે કે આ બે વચ્ચેની ઉર્જાનો તફાવત, એટલે આને શું કહેવાય? રેઝોનન્સ એનર્જી. સાચો અણુ બનાવવામાં કોનો ફાળો વધારે આવે? આ 2 નંબર વાળાનો કે 1 અને 3 નો? 2 નંબર વાળાનો. આનો જ ફાળો વધારે આવે. આનો ફાળો એટલો બધો વધારે હોય ને કે આના જે કાંઈ ગુણધર્મો હોય ને સૌથી વધારે આમાં દેખાય. મેં તમને વાત કરી હતી ઓલી પ્રભાવી પ્રચ્છન્ન જનીનની, બરાબર છે. તો અહીંયા આગળ પ્રીડોમિનન્ટ કોણ છે? આ 2 નંબર. 2 નંબરનું સ્ટ્રક્ચર સૌથી સ્ટેબલ છે, અને સૌથી સ્ટેબલ સ્ટ્રક્ચર જે છે એ સાચું બંધારણ બનાવવામાં પોતાનો ફાળો સૌથી વધારે આપી શકે. એટલે આમાં જે જવાબ હોય ને એ સાચો જવાબ તમારે રાખવાનો.
તો આમાં તમે જુઓ અહીંયા 1 નંબર, અહીંયા 2 ને અહીંયા 3. હવે 1 અને 2 વચ્ચે શું આવે છે? ડબલ બોન્ડ. તો C1 C2 અહીંયા ડબલ બોન્ડ છે, અને અહીંયા આગળ C2 અને C3 વચ્ચે શું છે? સિંગલ બોન્ડ. તો જો બોન્ડ લેન્થની વાત કરતા હોઈએ તો અહીંયા ડબલ બોન્ડ છે એટલે એ ટૂંકો થાય ને, C2 C3 બોન્ડ કેવો થશે? વધારે. તમે જે જવાબ આપવાનું એક્સપેક્ટ કરતા હતા એની કરતાં ઓપોઝિટ આન્સર આવે. બરાબર. આની અંદર છે એ જો જવાબ આપણે લાવવો હોય તો આપણો આન્સર જે છે એ કયો આવી શકશે? અહીંયા આગળ તમને બંધારણ ભલે ગમે એ આપે, તમારે મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવીને પછી જવાબ લખવાનો છે. આમનામ તમે ઉર્ધુડી આ સ્ટ્રક્ચર જોઈને જવાબ આપી દેશો તો જવાબ તમારો ખોટો પડશે ભાઈ. એટલે આમાં તમારો આન્સર છે એ કયો આવવો જોઈએ? C1 અને C2 બોન્ડ લેન્થ ઇઝ શોર્ટર ધેન C2 એન્ડ C3. C1 અને C2 બંધ લંબાઈ ટૂંકી છે, અને C2 C3 બંધ લંબાઈ જે છે એ તમને અહીંયા આગળ વધારે મળે છે. એવું અહીંયા આગળ છે એ દેખાય, આમ તમને કાયદેસર દેખાય એવું, પણ આપણે છે એ કરવાનું છે ઊંધું. અહીંયા થશે ડબલ બોન્ડ અને અહીંયા કયો થાય છે? સિંગલ બોન્ડ. આવું વિચારવાનું છે. રિયલ સ્ટ્રક્ચરને જ ફોકસ કરવાના છે. બરાબર છે. આની અંદર પહેલા કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. અને આ બધી બોન્ડ લેન્થ બેન્ઝીન જેટલી ન થાય ક્યારેય. આમાં છે એરોમેટિસિટી, પણ બધી જ બંધ લંબાઈ આડીવળી હોય. માનો ને કે આ અહીંયા આગળ છે એ 1.48ની હોય તો 1.34ની ક્યાંક હોય. બેન્ઝીનની અંદર બધા જ પાઈ બોન્ડની બોન્ડ લેન્થ સરખી નથી. બરાબર. આ તમને ખ્યાલ હોવો જોઈએ. આમાં 2 બેન્ઝીન છે, 3 સ્ટ્રક્ચર બને છે, અલગ અલગ રેઝોનેટિંગ છે, ઇક્વિવેલન્ટ રેઝોનન્સ નથી. ઇક્વિવેલન્ટ હોત ને તો બધાની બંધ લંબાઈ સરખી કહી શકો તમે, પણ બધાની સરખી હું કામ નહીં કહી શકો? કારણ કે આ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, જેના બંધારણો આપણે અહીંયા આગળ છે એ બનાવ્યા. તો પહેલું તો એ ક્લિયર થવું જોઈએ, આ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, બધાની બંધ લંબાઈ સરખી નહીં. અને જ્યારે આવું થાય ને ત્યારે જે સૌથી સ્થાયી અણુ હોય ને એને તમારે પકડી લેવાનો. એમાં જે જવાબ હશે ને એ તમારો એકદમ સાચો જવાબ આવશે. બરાબર છે. ચલો આમાં પહેલા કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો, નહીતર પછી આપણે ન્યૂ ટોપિકની અંદર એન્ટર કરીએ. નવો ટોપિક છે અહીંયા જોઈએ. શું આન્સર તમારો આવશે? C1 C2 બોન્ડ લેન્થ ઇઝ ગ્રેટર અને C2 C3 અહીંયા શોર્ટર દેખાય છે આવું, પણ એવો આન્સર નહીં આવે. અહીંયા તમને ડબલ બોન્ડ દેખાય ને તમે એમ કહો કે આ બંધ લંબાઈ નાની, તો એવું નથી થવાનું, ઊંધું થશે. C1 અને C2 જે છે એ બંધ લંબાઈ કેવી થઈ જશે? અહીંયા આગળ નાની. બરાબર છે. અહીંયા ડબલ બોન્ડ આવ્યો ને, અહીંયા બંધ લંબાઈ કેવી થશે? મોટી થશે. એટલે અહીંયા આગળ આપણે શું કહેશું? C1 એન્ડ C2 બોન્ડ લેન્થ ઇઝ શોર્ટર ધેન C2 એન્ડ C3. તમારો આન્સર થવો જોઈએ બી. કોઈએ પણ બી આન્સર નથી કીધો, એક પણ લોકોએ. એટલે આ ધ્યાન રાખે. ચાલો કોઈનામાં પ્રોબ્લેમ? નહીતર આગળ વધીએ. તો આવું તમારે વિચારવાનું. મેં શું કીધું? કન્ક્લુઝન શું આપ્યું? બોલો. જ્યારે પણ ક્યારેય તમને આવા કોઈ પણ સ્ટ્રક્ચર આપે ત્યારે તમારે કયું સ્ટ્રક્ચર અણુનું જોવાનું? જે સૌથી સ્થાયી હોય એ. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમને એ ગમે એ આપશે, એની હારે લેવા દેવા ન હોય. તમારે તો જે એમનું મોસ્ટ સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય ને એને પકડવાનું, અને એમાં જે આન્સર આવતો હોય ને એ આન્સર સાચો. એટલે આ એક તમે ધ્યાન રાખશો, આમાં ભૂલ ન પડી જાય. ચલો હવે આપણે આગળ છે એ નવા કન્સેપ્ટની અંદર જઈએ છીએ. નવા કન્સેપ્ટનું નામ છે SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ચલો આવું તમે લોકો છે એ લખશો. આને બોલાય SIR ઇફેક્ટ. SIR ઇફેક્ટ. જુઓ, ઇન્હિબિશનનો ચોખ્ખો અર્થ એવો થાય કે ટુ સ્ટોપ, ટુ પ્રિવેન્ટ, અવરોધ ઉત્પન્ન કરવો. એને બોલાય ઇન્હિબિશન. કેમ તમારે એક GIP આવતું છે બાયોલોજી વાળાને? બરાબર. તો એની અંદર ટૂંકમાં ગેસ્ટ્રિક રિલેટેડ છે એ એક ટાઈપનો, જેને કહી શકીએ કે હોર્મોન સિક્રિટ થાય અને પ્રિવેન્શન થાય. એટલે સ્ટોપ કરી દેવું એવું આનો મિનિંગ થાય. રેઝોનન્સ બંધ થાય એનો મિનિંગ એવો થાય. ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ એટલે ટુ સ્ટોપ રેઝોનન્સ. પણ કયા કારણોસર? તો કે સ્ટેરિક પ્રોબ્લેમને લીધે થઈને. સ્ટેરિક પ્રોબ્લેમને લીધે થઈ અને છે એ જો
રેઝોનન્સ છે એ સ્ટોપ થતું હોય તો આવાને છે એ બોલાય SIR ઇફેક્ટ, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. સ્ટેરિક પ્રોબ્લેમ તમારે ચેક કરવાના અહીંયા આગળ. ગળદીને લીધે થઈને સંસ્પંદન છે એ બંધ થઈ જતું હોય તો એને છે એ કહેવાય સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ઇન્હિબિશન એટલે સ્ટોપ કરી દેવું. હવે આને આપણે સમજવા માટે થઈ અને તમને એ ખ્યાલ છે રેઝોનન્સ ક્યારે થાય બોલો. રેઝોનન્સ થવાની કન્ડિશન કઈ હતી પ્રાઇમરી? કક્ષકો બધી છે એ એકબીજાને કેવી હોવી જોઈએ? સમાંતર છે એ હોવી જોઈએ. આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય, ત્યાંથી આમાં જાય, ત્યાંથી આમાં જાય. પણ માની લો કે કક્ષકોની અંદર છે એ કોઈ કક્ષક છે એ સમાંતર નથી અને માની લો કે આવી રીતે આમ આડા સમતલમાં છે, બહાર અને અંદર, તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જશે, ત્યાંથી અહીંયા જશે. હવે આમાં ન જઈ શકે. The orbitals are no longer parallel, એટલે હવે એમાં રેઝોનન્સ ન થાય. તો કંઈક આવા જ કારણોસર જો કક્ષકનું સમતલ બદલાઈ જાય તો સંસ્પંદન ન થાય, અને ઈ કારણ છે એ જો અવકાશીય અવરોધ હોય તો આને બોલાય સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. અને આમ જોવા જઈએ તો તમને બેઝિકલી વાત કરી દઈએ. ચલો અહીંયા આગળ બેન્ઝોઇક એસિડ છે આપણી પાસે, રિંગ ઉપર COOH. આ બેન્ઝોઇક એસિડ એટલે આવી રીતે હશે. અને અહીંયા આગળ છે એ આપણને અત્યારે કોઈ ગ્રુપ નથી આપેલો. જનરલી કેવું હોય કે આ COOH અને આ બેન્ઝીન ધે આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન, એક જ પ્લેનની અંદર રહેતા હોય. પણ હવે હું એવું કરું કે આની બાજુમાં છે એ મોટા મોટા બલ્કી ગ્રુપ લગાડી દઉં, બરાબર છે? આની બાજુમાં મોટા મોટા મિથાઇલ છે કે કોઈ બીજા ઇથાઇલ આવા મોટા બલ્કિયર ગ્રુપ છે એ લગાડી દઉં. હવે બલ્કિયર ગ્રુપની પ્રેઝન્સની અંદર અહીંયા આગળ હવે તકલીફ આવે. આ ગ્રુપ અહીંયા આગળ પ્રોપર રહી ન કે આ બધા વચ્ચે હિન્ડ્રન્સ થાય. એક તો જગ્યા નાની હોય અને હિન્ડ્રન્સ થાય. અને એ હિન્ડ્રન્સ થવાને કારણે આ જે COOH છે ને એ સમતલમાં આવી રીતે હોય ને ફરીને આમ બહાર આવી જાય. બરાબર? આખું આ ગ્રુપ જે સમતલમાં હતું એ ફરીને આમ બહાર 90 ડિગ્રી જેવું થઈ જાય, પરપેન્ડિક્યુલર, સમતલની અંદર ન રહે. કેની જેવો કેસ છે તમે જુઓ અહીંયા આગળ. ફરીથી હું લઉં છું એક એક્ઝામ્પલ. મારી પાસે છે NN ડાયમિથાઇલ એનિલિન. આ NN ડાયમિથાઇલ એનિલિન અત્યારે આની સાથે રેઝોનન્સ કરતું હશે બેન્ઝીન હારે, અને આ છે આપણી પાસે, અને બધા એક જ સમતલમાં રહે છે. પણ હવે હું એવું કરું છું, આ જે NN ડાયમિથાઇલ એનિલિન છે એના 2 અને 6 નંબરની પોઝિશન ઉપર પણ અહીંયા પણ મિથાઇલ લગાડી દઉં અને અહીંયા પણ મિથાઇલ લગાડી દઉં. હવે શું થાય? આના મિથાઇલ ને આના મિથાઇલ, આ મિથાઇલ ને આ મિથાઇલ, રિપલ્ઝન થશે જોરદાર. તો આ બે આમ સમતલમાં ન રહીએ કે સમતલની બહાર વહી આવે. આપણે એક અહીંયા આગળ છે નાનું એવું મોડલ છે, હું તમને બતાવું છું એનાલિસિસ કરવા માટે થઈને, એટલે તમને લોકોને થોડુંક સમજાય એટલા માટે થઈને એક નાનું એવું આપણે અહીંયા આગળ મોડલ છે એ જોઈએ છીએ. ચલો અહીંયા આગળ છે એ જોશો. આ છે એ જો, આ છે કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર છે? આવી રીતે આપણે એને રાખીએ છીએ. હવે અત્યારે તો આ તમને આમ સમતલમાં દેખાય, પણ આ તો નજીક નજીક એટલા બધા હોય ને કે આની અંદર બલ્કિયર હોય. તમને લોકોને ખ્યાલ છે કે ટોટલ અલગ અલગ ટાઈપની મોલેક્યુલની રિપ્રેઝન્ટેશન આવે. એમાં આને શું બોલાય? બોલ એન્ડ સ્ટિક મોડલ બોલાય. સ્પેસ ફિલિંગ ફોર્મ્યુલા આવે અને બોલ એન્ડ સ્ટિક મોડલ આવે. તો અત્યારે તમે જુઓ ને તો ઓલ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. પણ હવે આ ગળદીને લીધે થઈને આ એક COOH છે ને આમ ફરી જાય, બહાર વહી આવે. તમે જો હવે આમ સેમ પ્લેનમાં નહીં હોય, એક અંદર ને એક બહાર. એટલે આ ગ્રુપ જે છે ને એ પોતાનું આમ પ્લેન બદલી નાખે. એક્ઝેક્ટ આવી રીતે આમ પ્લેનમાં ન રહે, થોડોક આમ બહાર વહી આવે. અને એ જે બહાર વહી આવે છે ને એને લીધે થઈ અને એની કક્ષકો હોય ને બદલાઈ જાય. પહેલા તો સાહેબ કક્ષકો એકદમ સમાંતર હતી, બધા જ છે એ પેરેલલ હતા, રેઝોનન્સ કરતા હતા. તમે આવી રીતે છે એને સમજી શકો. અહીંયા બધી કક્ષકો છે, એને હું મારી રીતે ડ્રો કરીને સમજાવવાનો થોડોક પ્રયત્ન કરું છું. You can see that all orbitals are right now parallel. અહીંયા આગળ ચલો કોઈ એક એટમ હશે, એની ઓર્બિટલ પણ પેરેલલ છે. જો બધી સમાંતર છે. અહીંયા આગળ છે હવે મોટા મોટા બલ્કિયર કંઈક તમે ગ્રુપ મૂક્યા, અહીંયા આગળ તમે છે એ ગ્રુપ મૂક્યા, તો એને હિસાબે આ જે કક્ષક છે ને એ હવે થોડીક આમ ફરી જશે. અને ફરી જાય એટલે શું થાય? હવે એ છે એ સમાંતર ન રહી શકે. સમાંતર ન રહી શકે ઇન ધ સેન્સ હવે એ થોડીક અલગ પ્લેનમાં વહી ગઈ. જો અહીંયા આગળ એના ગ્રુપ હવે અલગ પ્લેનમાં વહી જાય એટલે હવે એની હારે રેઝોનન્સ થઈ શકે નહીં. અને રેઝોનન્સ ન થાય એ ઘટનાને બોલાય SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. તો
અવકાશીય અવરોધોને કારણે જો સંસ્પંદન છે એ સ્ટોપ થતું હોય તો એને બોલાય એસઆઈઆર. આ એસઆઈઆરને કારણે બહુ બધા ગુણધર્મો બદલાઈ જાય, એની જ આપણે ડિસ્કશન કરવાની છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ વન એક્ઝામ્પલ. અહીંયા મારી પાસે છે NN ડાયમિથાઇલ એનિલિન. આનું નામ છે NN ડાયમિથાઇલ એનિલિન. આવું આને બોલાય. આમાં સાહેબ નાઇટ્રોજનની ઉપર લોન પેર છે. આ રેઝોનન્સ કરશે. જુઓ અહીંયા આગળ લોન પેર જશે, અહીંયા બની જશે ડબલ બોન્ડ N, આ CH3, અહીંયા પણ CH3, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, ઓર્થો ઉપર માઇનસ. હવે પછી ઓર્થોમાંથી પેરામાં જશે ને પેરામાંથી ફલાણે ઢીકણે બધું આગળ હાલશે. ટોટલ 5 સ્ટ્રક્ચર બને. આ આપણને ખ્યાલ છે. હવે આની જગ્યાએ છે હું એક ચેન્જ કરી નાખું. એના ઓર્થો અને બે ઓર્થો સબસ્ટિટ્યુશન ઉપર મૂકી દઉં છું બે વધારાના મિથાઇલ. અહીંયા તો મિથાઇલ હતા જ, NN ડાયમિથાઇલ એનિલિન હતું. હવે NN2,6 ટેટ્રામિથાઇલ એનિલિન ડેરિવેટિવ થઈ ગયો જો. અને હવે તમને ખબર છે કે આના મિથાઇલ અહીંયા ને અહીંયા રિપલ્જન એટલું બધું. આ તમે જેમ સમજો છો એમ નથી. આ ગ્રુપ આખે આખો આમ બહાર વહી આવ્યો. અથવા તો તમે આને છે એ આવા બોન્ડથી બતાવી દો. આવા તમે સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં આવા બોન્ડથી બતાવો છો. આનો શું મિનિંગ કરો છો? એ ગ્રુપ છે એ અલગ પ્લેનમાં છે. ધીસ ગ્રુપ ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ સેમ પ્લેન. ઈ ગ્રુપ છે આમ બહાર વહી આવેલું છે એવું તમે સમજો ને. આવું સમજશો તોય હાલશે. તો અહીંયા આગળ આ ગ્રુપ છે એ બહાર વહી આવેલું છે. હવે આમાં તમે છે એ વિચાર કરો તો આની અહીંયા આગળ લોન પેર. હવે આ લોન પેરને આની હારે ગમે એટલું રેઝોનન્સમાં જવું હોય કેમ જાય? પોસિબલ જ નથી. તો અહીંયા આગળ છે એ કોઈ પણ ટાઈપનું આવું નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ ફોર્મ્યુલા પોસિબલ થવાનું નથી. આ એક જ સ્ટ્રક્ચર રહે. ઓલવેઝ આ એક જ સ્ટ્રક્ચર તમને મળે. આમાં બીજું સ્ટ્રક્ચર કોઈ મળવાનો કોઈ ચાન્સ નથી. આ એક સ્ટ્રક્ચર આમનેમ પડ્યું રહે. નવું તો અહીંયા કાંઈ બનશે નહીં. આમાં રેઝોનન્સ થયું, આમાં રેઝોનન્સ નો થયું. ની નો થયું એનું કારણ છે આ ગળદી. બરાબર છે? બલ્કીનેસ, ક્રાઉડિંગ. એક પ્રકારની ક્રાઉડિંગને લીધે થઈ અને રેઝોનન્સ સ્ટોપ થયું, એને કહેવાય એસઆઈઆર. તો હવે આમાં ક્યાં ક્યાં ગુણધર્મો એના બદલાઈ ગયા, કઈ કઈ કેરેક્ટરિસ્ટિક બદલાઈ ગઈ? સૌથી પહેલું તો આપણે ચેક કરીએ ને. ચલો આની અંદર આપણે H+ આપીએ ને આની અંદર H+ આપીએ, શું થાય? આની અંદર H+ નાખો તો H+ બિચારો નાઇટ્રોજનની હારે જોઈન્ટ થવા માટે જાય. અને આને જોઈન્ટ થવાનું હોય લોન પેર હારે. તો લોન પેર તો પોતે બહાર ફરવા આવી જાય. ઓલો બિચારો એને મળવા આવ્યો અને એ પોતે જ બહાર ફરવા આવી જાય. લોન પેર હાજર હોય તો હવે ઓલો જોઈન્ટ થવા જાય ને. અને ત્યાં પાછો મૂકતો જાય પ્લસ ચાર્જ. લોન પેર વહી ગઈ, પ્લસ ચાર્જ આવ્યો. હવે ક્યાં આને જોઈન્ટ થવા જવું? આની અંદર જો આમાં તો લોન પેર તમને ખબર છે રિંગમાં જવાની જ નથી. 24/7 ગમે ત્યારે તૈયાર જ છે. પ્રોટોનની વાટ જ જોવે. આવે એટલે હાલો તમ તારા બહાર ફરવા ભાગી જાય. બરાબર? અહીંયા આગળ આને લોન પેરને પ્રોટોન હારે છે એ બહુ એટ્રેક્શન હશે. ઇઝી ટુ પ્રોટોનેટ. તરત આ લોન પેર અહીંયા આગળ અટેક કરી શકશે. કારણ કે આ લોન પેર રેઝોનન્સમાં ક્યારેય જવાની નથી. અને આની લોન પેર છે એ રેઝોનન્સમાં જશે. આ લોન પેર રેઝોનન્સમાં જાય એટલે આપણે એવું બોલી શકીએ કે આ ઓછો બેઝિક અને આ વધારે બેઝિક. વિચ કેન એટ્રેક્ટ પ્રોટોન મોર ઇઝીલી. તો આ 2 નંબર વાળો કમ્પાઉન્ડ છે. આને આપણે 1 કહી દઈએ અને આને આપણે કહી દઈએ 2. તો આપણે જો KB નો ઓર્ડર બનાવતા હોય તો શું કહી શકીએ? KB માટે આપણે એવું કહી શકીએ કે 2 નંબર જે છે એ વધારે બેઝિક થશે 1 કરતા. પ્રોટોનેશન કોનું ઇઝી છે? તો કે સેકન્ડ વાળાનું. સેકન્ડ વાળાનું કેમ ઇઝી છે? રીઝન શું છે? એની લોન પેર રેઝોનન્સમાં નથી જવાની. રેઝોનન્સમાં કેમ નથી જવાની? SIR. બરાબર? ડ્યુ ટુ સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ અહીંયા આગળ છે એ ક્યારેય પણ સંસ્પંદનમાં નહીં જાય. તો આ આપણને એક એડવાન્ટેજ મળ્યો. સેકન્ડ એડવાન્ટેજ જોવો જોઈએ. આની અંદર પ્લસ માઇનસ ચાર્જ છે એ ડેવલપ થયા. અને એ પ્લસ માઇનસ ચાર્જના ડેવલપમેન્ટને લીધે થઈને અહીંયા ડાયપોલ મોમેન્ટ એક આપણને મળશે. આમાં તો એવું ડાયપોલનું બહુ વેલ્યુ નહીં નીકળે. રેઝોનન્સ નથી થવાનું એટલે. તો આપણે જો ડાયપોલ મોમેન્ટ મ્યુની વાત કરતા હોય તો એમાં 1 નંબર જીતી જશે 2 કરતા. ડાયપોલ મોમેન્ટની વાત થઈ છે તો. બરાબર છે? બીજો એક પોઈન્ટ અહીંયા આગળ આપણે ચેક કરી શકીએ. બરાબર છે? જો આપણને આઈડિયા આવતો હોય તો અહીંયા આગળ બોન્ડ લેન્થ કહી દો A અને અહીંયા કહી દો બોન્ડ લેન્થ B. આ કલર નો દેખાતો હોય તો હું બદલી દઉં છું. અહીંયા આગળ બોન્ડ લેન્થ A, અહીંયા બોન્ડ લેન્થ B. આમાં પણ તમે કાર્બન નાઇટ્રોજન મેઝર કરો છો. આમાંય કાર્બન નાઇટ્રોજન જ મેઝર કરો છો. પણ અહીંયા રેઝોનન્સ થયું એટલે ડબલ બોન્ડ બન્યો. આમાં તો કાયમ સિંગલ જ રહેશે.
તો બોન્ડ લેન્થની જો તમે વાત કરતા હોય તો બોન્ડ લેન્થ એ નાની થશે ને બી વધારે થશે. બી કમ્પલસરી સિંગલમાં રહે અને એ છે એ તો ડબલમાં કન્વર્ટ થશે. એમાં પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર આવી જશે. જો પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર ડેવલપ થયું. આની અંદર તો એવું કાંઈ ડેવલપ નથી થવાનું. તો બધા જ ક્રાઇટેરિયા બદલાઈ ગયા. અને ક્રાઇટેરિયા બદલાઈ ગયા એ કોને કારણે બદલાણા બોલો? SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. એટલે આની ઉપર એસિડિક સ્ટ્રેન્થ અને બેઝિક સ્ટ્રેન્થની બહુ અસર થાય. બરાબર? એસિડ અને બેઝની પ્રબળતાઓ છે એ આ બદલી શકે. આની પાસે એવી કેપેસિટી છે. તો આ આપણને આખો આઈડિયા આવ્યો. હજી એક અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડનું એક્ઝામ્પલ લઈને દેખાડું છું. ચલો, મારી પાસે અહીંયા આગળ નોર્મલ બેન્ઝોઇક એસિડ છે, COOH. ધીસ ઇઝ નોર્મલ બેન્ઝોઇક એસિડ. અને એની કમ્પેરિઝન કરવાની છે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ. અહીંયા આગળ કોઈ પણ એક ગ્રુપ G હોય એ G તરીકે મિથાઇલ ઇથાઇલ કોઈ પણ ચાલે. જનરલી છે એ ક્લોરીન હોય, મિથાઇલ હોય, ઇથાઇલ હોય. મેં જનરલ લખ્યું છે ગ્રુપ G. હવે આપણે આ બેની એસિડિક પ્રબળતાની સરખામણી કરવી છે કે વિચ વન આઉટ ઓફ ધીસ ટુ ઇઝ મોર એસિડિક. તો આ વધારે કે આ વધારે? તો આપણને એવું ખ્યાલ છે કે એસિડ માટે થઈને આપણે શું રૂલ બનાવ્યું હતું? સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આવો એક આપણે રૂલ બનાવ્યો છે. તો એને આપણે આના બેના પહેલા કોન્જ્યુગેટ બનાવવા પડે. તો કોન્જ્યુગેટ બનાવવાની પ્રોસેસ છે એ આપણે આની જોઈએ. ચલો, આને પહેલા હું બેન્ઝોઇક એસિડ છે અને હું આવી રીતે છે એ લખી દઉં છું. પછી ઓર્થો સબસ્ટિટ્યુટેડની વાત કરીએ. ચલો, આ નોર્મલ બેન્ઝોઇક એસિડ C ડબલ બોન્ડ O, અહીંયા આગળ OH. અહીંયા આગળ એક ગ્રુપ G છે. હવે આની અંદર છે એ તમને ખબર છે કે આની પાસે ઓક્સિજન હોય અને આ ઓક્સિજનની લોન પેર આની સાથે રેઝોનન્સ કરે. 1, 2 ને 3 એલાઇલિક લોન પેર. એલાઇલિક લોન પેર આની સાથે છે એ રેઝોનન્સ કરે છે. તો એને હિસાબે અહીંયા આગળ છે એ શું થશે? તો કે સાહેબ આની ઉપર આવે O-, અહીંયા ડબલ બોન્ડ O, આની ઉપર પ્લસ ચાર્જ. આવું થશે. એવું તો આની અંદર થશે. અહીંયા આગળ જો લોન પેર છે તો આ લોન પેર અહીંયા આગળ રેઝોનન્સમાં જશે. ઓક્સિજન ઉપર માઇનસ, ડબલ બોન્ડ OH ઉપર પ્લસ, અને અહીંયા આગળ છે એક ગ્રુપ G. હવે તમે જો આ ઓક્સિજન છે એને ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ થવું હોય, એની ઉપર પ્લસ ચાર્જ છે એ પ્લસ ચાર્જ એને ગમે નહીં. તો ધીસ ઓક્સિજન વોન્ટ્સ ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી and this electrical neutrality can be attained by loss of proton. આ H+ છે, આ H+ ને એ બહાર ભગાડ દે ને પોતે એના ઇલેક્ટ્રોન લઈ લે. તો અહીંયા આગળ છે H+ ને બહાર કાઢીને ઇલેક્ટ્રોનની પેર લઈ લે એટલે પોતે કેવો થઈ જાય? તટસ્થ. હવે એ બિચારો છે એ એવી રીતે છે ને પ્લાનિંગમાં હોય જ કે હું અહીંયા આગળ પ્રોટોનને જવા દઉં ને એની લોન પેર છે એ લઈ લઉં. બરાબર છે? એ એફર્ટ એનો શરૂ જ હોય. એ શું કરે? આ H+ ને છે એ બહાર કાઢી મૂકે. ઇટ વિલ fire this H+ to gain electrical neutrality, to attain electrical neutrality. પણ આટલાની અંદર શું થાય? ઉપરથી આકાશવાણી થાય ભગવાનની કે ઊભો રે વત્સ, તું અહીંયા આગળ છે આ સિગ્મા બોન્ડ તોડી એની ભૂલ કરી રહ્યો છો. તારે સિગ્મા બોન્ડ ન તોડાય, હું તને બેન્ઝીનની અંદરથી પાઈ ઇલેક્ટ્રોન આપું છું. જો તો there is back supply coming from the pi electrons from benzene. બરાબર છે? તો back supply of pi electron comes from the benzene and it will neutralize this O+. તો હવે અહીંયા પાઈ બોન્ડ તૂટે છે ને અહીંયા કયો બોન્ડ તૂટે છે? સિગ્મા બોન્ડ. અને તમે જાણો છો કે પાઈ બોન્ડનું બ્રેકિંગ કરવું ઇટ ઇઝ વધારે ઈઝી છે. બરાબર છે? બ્રેકિંગ ઓફ પાઈ બોન્ડ ઇઝ ઈઝી એઝ કમ્પેર ટુ બ્રેકિંગ ઓફ સિગ્મા બોન્ડ. તો H+ ફાયર, H+ નું જે ફાયરિંગ અહીંથી થશે આને બહાર કાઢશે. H+ ફાયર ઇઝ સ્લાઇટલી ડિફિકલ્ટ ડ્યુ ટુ બેક સપ્લાય ઓફ ઇલેક્ટ્રોન્સ કમિંગ ફ્રોમ બેન્ઝીન રિંગ. તરત અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન આવશે ને ઓક્સિજનને ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ કરી નાખશે. હવે આ કેસની અંદર આવો તમે જોજો, આ તે બિચારો છે એ તપશ્ચર્યા કરે છે, આ પ્લાનિંગ કરતો હોય કે હું આ H+ ને છે એ જવા દઉં,
પણ એને આને એમ હતું કે અમારી ઉપર એ આકાશવાણી થશે, પણ અહીંયા આગળ છે એ શું હતું, ગ્રુપ જી, અને ગ્રુપ જીને કારણે તો આ COOH આખો અલગ પ્લેનમાં રહે છે. જો આમ બહાર વહી આવ્યો હશે અથવા આમ ફરી ગયો હશે, મેં તમને કીધું એમ ધીસ ઇઝ આઉટ ઓફ પ્લેન. અને હવે આ બેન્ઝીનને આને ઇલેક્ટ્રોન દેવા હોય તોય કેમ દે, આઉટ ઓફ પ્લેનમાં છે તો એ રેઝોનન્સ જ ન કરીએ કે ધીસ રેઝોનન્સ ઇઝ નોટ પોસિબલ. અને આમાં કોઈ આકાશવાણી થાય નહીં, અને આકાશવાણી થાય નહીં એટલે આને કમ્પલસરી કયો બોન્ડ બ્રેક કરવો પડે, સિગ્મા. અને એટલા માટે આ H+ જે ફાયરિંગ છે એ એકદમ ઇઝી હોય, ફાસ્ટ એન્ડ ક્વિક હોય. બરાબર છે. અહીંયા આગળ ધ ડોનેશન ઓફ ધીસ H+ ઓર ફાયર ઓફ ધીસ H+ ઇઝ વેરી ક્વિક એન્ડ ફાસ્ટ એઝ કમ્પેર ટુ ધીસ વન. This oxygen will be neutralized by the pi electrons of benzene ring. But in this case, due to SIR, this COH group remains out of the plane and there is no back supply of pi electrons due to SIR. The bulkier group G will make this group out of. અને એટલા માટે આની અંદર કોઈ રેઝોનન્સ થાય નહીં થાય, અને H+ દેવો જ પડશે. તો આ તરત H+ આપી દેશે, આ ઇઝીલી H+ નહીં આપે. તરત H+ મળે એટલે આપણે એવું કહીશું સાહેબ કે આ જે ઓર્થો સબસ્ટિટ્યુટેડ વાળો જે છે ને એ મોર એસિડિક છે. તો આવું આપણે કહી શકીએ. અહીંયા આપણે આમ કેવું જોઈએ, અને નોટ ઓનલી ઇન ધીસ કેસ, બધા જ કેસની અંદર ઓર્થો ઉપર કોઈ તમને ગ્રુપ મળે તો એ વધારે એસિડિક થશે. ચલો આ સાદો બેન્ઝોઇક એસિડ છે એની કરતાં ઓર્થો ઉપર તમે મિથાઇલ મૂકી દો તો એ વધારે એસિડિક થશે. આ બધી વેલ્યુ કે એની છે ભાઈ, આપણે કાંઈ યાદ નથી રાખવાની, કોઈ વેલ્યુ નથી લખતો. ચલો હું અહીંયા આગળ છે એ Cl મૂકી દઈએ, આપણે એવું કરીએ. અહીંયા COOH હું અહીંયા આગળ મૂકી દઉં છું Cl. તો આની કરતાં આ વધારે એસિડિક થશે. એસિડિક થવા પાછળનું રીઝન છે એ મેં તમને કીધું. શું કીધું? SIR. ઓલામાંથી H+ છે એ ઇઝીલી નીકળી જાય. અને આ જે છે ને એ ગ્રુપના નેચર ઉપર ડિપેન્ડ ન કરે કે એ ડોનેટિંગ છે કે વિડ્રોઈંગ છે. આમાં તો તમારે ખાલી શું જોવાની છે, ગળદી જ જોવાની છે. જો નાઇટ્રો છે એ વિડ્રોઈંગ છે, મિથાઇલ છે એ શું છે, ડોનર ગ્રુપ છે. ડોનર હોય તો અહીંયા માઇનસ બને, એની સ્ટેબિલિટી ઓછી થવી જોઈએ, પણ એની હારે કાંઈ લેવા દેવા ન હોય. બરાબર. અહીંયા તમારે છે એ સ્ટેરિક પ્રોબ્લેમને ડીલ કરવાનો છે, ઇલેક્ટ્રોનિક ફેક્ટરની હારે તમે વર્ક નથી કરતા. ધીસ ઇઝ નોટ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે આ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ નથી. આ છે એ કઈ ઇફેક્ટ છે? સ્ટેરિક ઇફેક્ટ છે. બે ટાઈપની ઇફેક્ટની વાત કરી હતી ને. તો કોઈ પણ irrespective nature of the group present at ortho position, if it is bulkier then it can create SIR effect. SIR effect હંમેશા છે એ બનાવશે. પછી હવે એનું પાછું ગુજરાતીમાં નામ ન પૂછતા કે SIR નું ગુજરાતી નામ શીખવાડો, તો એવું નામ કાંઈ નથી થતું. બરાબર છે. SIR ને SIR જ કહેશું આપણે. સુરેન્દ્રનગર વાળા હોય તો કદાચ એ બેચ આખી ગુજરાતી મીડિયમની છે એટલે એને થોડોક એવો પ્રોબ્લેમ રહેતો હશે, પણ થોડું ઘણું એડજસ્ટ કરવાનું. તો આને આપણે કહીએ છીએ SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ડ્યુ ટુ ધેટ SIR ઇફેક્ટ બેઝિક સ્ટ્રેન્થ કે એસિડિક સ્ટ્રેન્થ કે એ બધું બદલાઈ જાય. ચલો હજી એક એક્ઝામ્પલ અહીંયા આગળ લઈ દઉં છું. અલગ અલગ ઉદાહરણો લેવાનો કન્સેપ્ટ મારો એ છે કે તમને ડ્યુરિંગ ધ મિકેનિઝમ પછી ખ્યાલ આવવો જોઈએ. નાવ લેટ અસ કમ્પેર. અહીંયા આગળ મારી પાસે OH છે, ધીસ ઇઝ ફિનોલ. અહીંયા આગળ NO2 છે, આ N ડબલ બોન્ડ O આમ છે. ફિનોલની અંદર તમે જાણો છો કે આ H+ અહીંથી નીકળી જાય, અને H+ છે એ નીકળ્યા પછી અહીંયા શું બને? O-. હવે આ O- એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકે, બેન્ઝીનમાં ફરતા ફરતા ઇલેક્ટ્રોન અલ્ટિમેટલી ક્યાં નીકળે? આ ઓક્સિજન ઉપર. એક ઓક્સિજનના ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજન ઉપર ગયા, કેટલું બધું ડિલોકલાઇઝેશન થયું તમે જોઈ શકો છો. અને જેટલું ડિલોકલાઇઝેશન થાય એટલી સ્ટેબિલિટી વધે, સ્વાભાવિક જ છે. હવે ફિનોલની અંદર મારે એવું કરવું છે કે અહીંયા આગળ બે ટાઈપના ફિનોલના હું ડેરિવેટિવ લઉં છું. એક અહીંયા છે, એક અહીંયા છે. રિંગ ઉપર OH, અહીંયા આગળ હું મૂકી દઉં છું N ડબલ બોન્ડ O. અહીંયા એક મિથાઇલ છે, અહીંયા પણ એક મિથાઇલ છે. આ એક વ્યુત્પન્ન છે. બીજો આનો સ્થાન સમઘટક બનાવું છું. મિથાઇલની પોઝિશન ફેરવી દઈએ આપણે. એક મિથાઇલ અહીંયા આગળ મૂક્યો ને એક મિથાઇલ અહીંયા આગળ મૂક્યો. હવે તમે છે એ જુઓ અહીંયા આગળ
આમાં NO2 જે છે ને આમાં જે NO2 છે એ બેમાં જમીન આસમાનનો ફેર છે. બીજામાં જે NO2 મૂક્યો છે ને આમ NO2 છે એ કોની હારે અહીંયા ગળદી કરશે, અહીંયા તો ગળદી થશે અને એને લીધે થઈને આ NO2 આખો સમતલની બહાર વહી આવશે અથવા તો આખો આમ ફરી જશે. હવે તમને એ ખબર છે કે H+ ગયા પછી અહીંયા આગળ શું બનશે, O-. આ O- ને આ સમતલમાં છે તો ઇલેક્ટ્રોન બધા ખેંચીને સીધો નેગેટિવ ચાર્જ આની ઉપર આવશે. આમાં તૂટી જાય ને તોય નેગેટિવ ચાર્જ આની ઉપર તો આવે નહીં. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર ન આવતા ખાલી કાર્બન ઉપર સીમિત થઈ જાય. અને કાર્બન જે છે એ જો નેગેટિવ ચાર્જ લે તો એટલી બધી સ્ટેબિલિટી ન આપી કે જેટલું આ ઓક્સિજન આપી શકે. તો અલ્ટિમેટલી આમાં આપણે એવું વિચારી શકીએ કે અહીંયા આગળ આ ઓક્સિજન છે એ ચાર્જ લઈ લે છે, જ્યારે આમાં ઓક્સિજન ચાર્જ નથી લેતો, નેગેટિવ ચાર્જ સ્ટેબલ બન્યો. આ વધારે છે એ એસિડિક નીકળશે. કે આનો વધારે આવશે ને આનો ઓછો આવશે. તો કે માટે થઈને આપણે આવો પણ છે અહીંયા આગળ ઓર્ડર બનાવ્યો. આ આપણને ખ્યાલ આવવું જોઈએ. ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ SIR ઇફેક્ટ. આમાં ઓક્સિજન સ્ટેબિલિટી આપશે, આમાં નહીં આપે. નાઇટ્રો ગ્રુપની આમાં અસર તમે જુઓ, આમાં નાઇટ્રો ગ્રુપની અસર કઈ છે, -M. અહીંથી આમ એનો માઇનસ ચાર્જ ખેંચી જ લેશે. જો અહીંથી અહીંયા, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા ને અહીંથી અહીંયા -M. આમાં આની M ઇફેક્ટ નથી. આમાં આની M ઇફેક્ટ શો નથી કરતો. આમાં -I કરીએ કે તો કે બહુ વીક, આમાં -I કરીએ કે તો કે બહુ વીક. ખાલી -I કરશે, -M તો નહીં જ કરીએ કે. તો આપણને આવા ટાઈપના છે એ ક્વેશ્ચન્સ કે એવું કંઈ આપેલું હોય તો આપણને તરત આઈડિયા છે એ આવવો જોઈએ. બરાબર છે. તમે જુઓ નીચેના પદાર્થમાં NO2 સમૂહની કઈ અસર NH2 ઉપર જોવા મળશે. એટલે અહીંયા આગળ વિચ ઇફેક્ટ ઓફ NO2 ઓપરેટ ઓન NH2. NO2 ની કઈ ઇફેક્ટ NH2 પર ઓપરેટ થશે, કઈ ઇફેક્ટ કામ લાગશે. અહીંયા આપણને દેખાય છે કે આ બે મિથાઇલના કારણે NO2 તો બલ્કીયર ગ્રુપ છે એ સીધો બહાર વહી આવે, આખો આમ ફરી જ જાય, રોટેટ થઈ જાય. અને આ રોટેશન અહીંયા આગળ થઈ જશે, આ ગ્રુપ તો આખું આમ રોટેટ થઈ જશે. એને હિસાબે હવે અહીંયા આગળ -M તો નહીં થાય. તો તમારો આન્સર આવવો જોઈએ ફક્ત ને ફક્ત -I. બે અસર કોઈ દી ન થાય. +M તો એ ક્યારેય કરે જ નહીં, એટલે આ ઓપ્શન તો જોવાનો જ નથી. -M છે એ કરીએ કે પણ અહીંયા આગળ એ પોસિબલ નથી. ફક્ત માઇનસ તો કોઈ દી ન થાય ને. -M ઇફેક્ટ ઓપરેટ્સ થ્રુ પાઈ બોન્ડ અને પેલું સિગ્મા બોન્ડ, તો સિગ્મા બોન્ડ તો બધામાં પહેલા હોવાના, એટલે એ ઓપ્શન એ કેન્સલ. અને બે અસર એટલે નહીં થાય કારણ કે આની અંદર શું થાય છે, SIR. તો આવો તમારો આન્સર છે આની અંદર આવવો જોઈએ. બરાબર છે. ઓકે, આમાં ગળદીવાળા ગ્રુપ હોવા છે ને એ બહુ આવશ્યક છે. જો તમારા ગ્રુપ બધા ગળદીવાળા ન હોય તો પછી આની કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી. તમારી પાસે છે એ હિન્ડ્રન્સ ક્રિએટ કરે એવા ગ્રુપ હોવા જોઈએ. અલ્ધો ધેર આર સર્ટેન ગ્રુપ્સ ધે ડુ નોટ ક્રિએટ SIR ઓર ધે ડુ નોટ એક્સપિરિયન્સ SIR. અમુક એવા સમૂહો છે કે જેની ઉપર SIR લાગતી પણ નથી ને પોતે SIR નથી કરતા. OH, NH2, F, O-, બરાબર છે, CH2-, C ટ્રિપલ બોન્ડ N. આ બધા જે પણ કાંઈ મેં અહીંયા આગળ ગ્રુપ લખ્યા ને, આ બધા ગ્રુપ એટલા બધા નાના છે કે આની ઉપર કોઈ દી કોઈ SIR કરે નહીં અને પોતે કોઈને નડે નહીં. નો તો નડવા દે, નો કોઈને નડે. બધા બહુ ડાયા છે. કેમ તો કે તમે જુઓ અહીંયા હું NO2 મૂકું, NO2 તો તમને ખ્યાલ છે NO2 માં નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન કયું છે, sp2. અને હવે અહીંયા આગળ મૂકવું ઓલા મિથાઇલ. બરાબર, મિથાઇલને આપણે આમ તોડીને લખીએ એટલે તમને ખ્યાલ આવે આવી રીતે. આ મિથાઇલ, અહીંયા આગળ આ બીજો મિથાઇલ અને વચ્ચે તમે NO2 જોઈ શકો છો. તો અહીંયા આગળ ગળદી થશે મોટી જબર જોરદાર. જો હિન્ડ્રન્સ થયું અને એટલા માટે દાને આમ રોટેટ થઈ જવું પડે અને પ્રેમથી આમ રોટેટ થઈ જવું પડે. એની સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હમાવવા માટે થઈને. હવે આની જગ્યાએ છે એ માની લો કે હું મૂકી દઉં F, આની જગ્યાએ હું મૂકી દઉં છું ફ્લોરિન અથવા તો O-. હવે O- બિચારો ગ્રુપ જ એટલો નાનો છે ને કે તમે આને ક્યાં ગળદી કરવા જાઓ બોલો. આમાં કાંઈ ગળદી થાય એવું જ નથી. ફ્લોરિન મૂકો, NH2 મૂકો, CH2 મૂકો. અચ્છા, આ C ટ્રિપલ બોન્ડ N, એમાં તો તમે જુઓ કાર્બનનું સંકરણ કયું છે બોલો, sp.
અને sp એટલે એ તો આમ લિનિયર હોય, સીધે સીધો, બરાબર, ડાયરેક્ટલી આમ લિનિયર હોય, એરેન્જ થઈ જાય, કોઈ ગળદી કરી જ ન કે ને ગમે એટલું કરે. sp કાર્બન વાળો કોઈક આવે, માની લો કે હું અહીંયા એસિટિલિન ગ્રુપ મૂકી દઉં તોય પ્રોબ્લેમ ન થાય, c ટ્રિપલ બોન્ડ ch મૂકી દઉં તોય ન થાય. લિનિયર ગ્રુપમાં કોઈ દી ગળદી ન થાય, એ તો બેઝિક વાત છે, એની જ્યોમેટ્રી દેવી છે. અને આ બધા સાઇઝ વાઇઝ બહુ નાના છે, તો આ ન તો કોઈ દી કોઈને નડવા જાય, નો કોઈ એને નડી શકે, બરાબર છે. ધે ડુ નોટ ક્રિએટ SIR એન્ડ ધે ડુ નોટ એક્સપિરિયન્સ SIR. ન તો એ એક્સપિરિયન્સ એટલે એ ન તો SIR અનુભવે, ન તો કોઈની ઉપર ગળદી કર્યા. તો આ ગ્રુપ આપણને ખ્યાલ હોવા જોઈએ. આની સિવાયના બધા જ એકબીજાને નડતા હશે, બરાબર. આની સિવાયના બધા જ એકબીજાને છે એ નડતર ઉત્પન્ન કરતા હશે. અને આ -m અને +m છે એનો ઓર્ડર છે એને નોર્મલી ફોલો નહીં કરે, એટલે પેલાને આ બધાને એવું નહીં, આ બધા જે ઇફેક્ટ કરતા હોય એ કરશે જ તે. જેમ કે આની અંદર છે એ લોન પેર છે ને +m કરે તો ગળદી હોય તોય +m કરવાના જ, +m તો કરવાના જ. આ છે એ +m ને -i કરવાનો જ. અહીંયા આગળ આ છે એ +m કરવાનો, +m કરવાનો જ, બરાબર છે. આ છે એ -m કરવાનો તો -m કરશે જ. તો આ થઈ ગઈ છે એ SIR ની વાત કરવાની હતી, તો એની પણ છે એ આપણે અહીંયા આગળ વાત કરી દીધી. અલગ ટાઈપની છે એ મેસોમેરિક ઇફેક્ટ છે એને સ્ટોપ થઈ શકે ડ્યુ ટુ બલ્કી સાઇઝ, અને એને લીધે થઈને જે રેઝોનન્સ સ્ટોપ થયું એને આપણે શું કહીએ છીએ? SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. આવું આપણે આને છે એ કહીએ છીએ. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. આ ટોપિકની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો કયો, નહીતર પછી આગળ વધીએ. હજી એક SIR નો પ્રકાર હજી એક ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટનો પ્રકાર જોવાનો છે, પછી આપણે એરોમેટિસિટી ઉપર જઈ શકીએ. સર હા બોલો. કોઈક સર ઓર્થોમિથાઇલ કાર્બોક્સિલિક એસિડ ને ઓર્થો નાઇટ્રો કાર્બોક્સિલિક એસિડમાં એસિડિકતા કેમ મૂકી ગઈ? એટલે બેયની કેમ વધારે હોય એમ પૂછો કે? હા, એ બેની સાપેક્ષે કોની વધારે હોય? આ બેયની અંદરો અંદર પૂછો છો? હા. તો એમાં તો પછી હવે અહીંયા આગળ માઇનસ ચાર્જ બનાવો, આમાં અહીંયા માઇનસ ચાર્જ બનાવો. આમાં આ વિડ્રોઈંગ ગ્રુપ છે તો આ વધારે ઇઝીલી વિડ્રો કરશે, આની અંદર છે એ વિડ્રો નહીં કરે. આમાં એનાયન વધારે સ્ટેબિલાઇઝ થયો તો આ બેની અંદર તો આની જ વધારે થવી જોઈએ ને, બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રમાણે કરવાનું થાય ને? હા, એટલે હજી આમાં આપણે -m અસર એ છે એ લગાડવાની, એવું નથી લગાડવાની, પણ -m ની એપ્લિકેશન આપણે એસિડ બેઝ જ્યારે અલગથી શીખશું ત્યારે જોવાના છીએ. બોલો, બીજા કોઈને પ્રોબ્લેમ? બીજા કોઈને ડાઉટ હોય તો પૂછી લો. અહીંયા તો આપણે છે અત્યારે રેઝોનન્સ સ્ટોપ થયું ને એને હિસાબે જે કાંઈ પણ ગુણધર્મો બદલાણા એની ડિસ્કશન કરી છે અત્યારે. ચલો, SIR ના પણ આપણે છે એ પોઈન્ટ ડિસ્કસ કર્યા. હવે એક નવું રેઝોનન્સની ઇફેક્ટ જોઈ અને પછી આના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બતાવી અને કાલ આપણે એરોમેટિસિટી પહેલાં લર્ન કરવું છે. એરોમેટિસિટી લર્ન થઈ જાય પછી આપણે બીજા બધા રેઝોનન્સ ડિપેન્ડેડ સિસ્ટમની સ્ટેબિલિટી જોવાની છે, અલગ અલગ ડિસ્કસ કરવાના છે પોઈન્ટ. પહેલાં આપણે અહીંયા આગળ છે એ જોઈ લઈએ છીએ ડાન્સિંગ રેઝોનન્સ. ડાન્સિંગ રેઝોનન્સ જે છે એ એક સ્પેશિયલ ટાઈપના કાર્બોકેટાયનની અંદર થાય છે. એનું નામ છે CPM કાર્બોકેટાયન, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. આ સાયક્લોપ્રોપેન રિંગ, એની ઉપર અહીંયા આગળ CH3 એટલે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ, અને એમાંથી એક H કાઢી નાખ્યો એટલે CH2 ને એની ઉપર પ્લસ ચાર્જ, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. આવું આનું સ્ટ્રક્ચર થાય, cyclopropyl methyl carbocation. This is called CPM carbocation. And this CPM carbocation is somehow become more and more stable due to different type of resonance. આ એક એવો અણુ છે કે જેની અંદર સંસ્પંદનની અંદર સિગ્મા બોન્ડ ઇન્વોલ્વ થઈ જશે, નહીં કે પાઈ બોન્ડ. આમ તમે જોવા જાવ ને તો સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, તમને કોવેલેન્ટ બોન્ડના અમુક ટાઈપ ખબર છે, સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, એવા નામ તમને આવડે છે. ક્લિયર? તો હવે સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ સિવાયના બીજા બે બોન્ડ આવે.
બીજા 2 બોન્ડ આવે. એક તો આવે છે ડેલ્ટા બોન્ડ. કેમિકલ બોન્ડિંગ મેં તમને એવું કીધું કેમિકલ બોન્ડિંગ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, બાકીનું બધું આપણે સમજી લેશું. તો હવે એક જે કાંઈ બોન્ડ આવશે એ બોન્ડ કયો આવવાનો છે તો કે ડેલ્ટા બોન્ડ, અને બીજો એક બોન્ડ આવશે એનું નામ છે ટો બોન્ડ. તો એ ટો બોન્ડની આપણે છે અહીંયા આગળ વાત કરવાની છે. આ રહ્યું, આ છે એ સિગ્મા બોન્ડ છે. સિગ્મા બોન્ડ કેવી રીતે બને? બંધ ધરી ઉપર, બોન્ડ એક્સિસ ઉપર, બરાબર છે. આ અબોવ એન્ડ બિલો બોન્ડ ફોર્મ થશે, આને આપણે પાઈ બોન્ડ કહીએ. પછી એક આવે ડેલ્ટા બોન્ડ, એમાં ડી ઓર્બિટલ ઇન્વોલ્વ હોય એટલે એને ડેલ્ટા બોન્ડ કહીએ. પછી એક આવે ટો બોન્ડ, ટાઉ ફિઝિક્સમાં તમે જે ચાક ગતિ માટે રોટેશનલ મોશન માટે યુઝ કરો છો એ ટાઉ બોન્ડ છે ને એ ન તો પૂરેપૂરો સિગ્મા બોન્ડ છે ને ન તો પૂરેપૂરો પાઈ બોન્ડ છે. જો બેયનો એવરેજ, આમાં ઓર્બિટલ ન તો પૂરેપૂરી એક્સિસ ઉપર છે ન તો બે આમ પરપેન્ડિક્યુલર છે, ન તો આમ બે લંબ કક્ષકો પાઈ બોન્ડ બનાવે છે ન તો સિગ્મા બોન્ડ. આમ પાહે આમ ઢળી જાય ખાલી. આવો જે બોન્ડ બને ને એ બહુ વીક બોન્ડ હોય, ન તો એમાં સિગ્માની કેરેક્ટરિસ્ટિક ન તો પાઈની કેરેક્ટરિસ્ટિક. છક્કા જેવો બોન્ડ એવું માનો ને, બીજું તો શું કેવું આને દેશીમાં તો. હવે આવો જે બોન્ડ બને એને આપણે કહીએ ટો બોન્ડ. અને એ ટો બોન્ડ જે છે ને એની કેરેક્ટરિસ્ટિક ન તો પાઈ બોન્ડની છે ન તો સિગ્મા બોન્ડની. બહુ એટલે બહુ વીક છે નેચર વાઇઝ. ઇટ ઇઝ વેરી વેરી વીક. અહીંયા સાયક્લોપ્રોપેન રિંગ, અને સાયક્લોપ્રોપેન રિંગની અંદર તો અહીંયા આગળ છે એ શું થાય, સાયક્લોપ્રોપેન રિંગની અંદર અહીંયા આગળ તમે જોશો તો આ 3 મેમ્બરની રિંગ, દરેક પરમાણુ કક્ષકનું અહીંયા આગળ સંકરણ કયું હશે, sp3. હવે sp3 માં એંગલ કેટલો હોય, 109 ડિગ્રી અને 28 મિનિટ. 109 ડિગ્રી અને 28 મિનિટ. આવું થવા પાછળ આ થાય એટલે હવે કાયદેસર અહીંયા બીજું તમે જોશો તો એંગલ કેટલાનો દેખાય, 60 ડિગ્રીની. આને તમે 110 ડિગ્રી માની લો ને ભાઈ, આપણને કેલ્ક્યુલેશનમાં હેલું પડે. ચાલો આવું માની લો 110 ડિગ્રી. કક્ષકો કઈ એંગલે છે, 110 ડિગ્રી. બોન્ડ એંગલ કયો છે, 60 ડિગ્રી. એટલે તમે સમજ્યા, આની અંદર છે એ 50 ડિગ્રીનો સ્ટ્રેન છે, 50 ડિગ્રી તણાવમાં જીવે છે. એ તો ઓલું કન્ફર્મેશન ને એ બધું શીખ્યા ત્યારે તમને એવું ભણાવ્યું જ હોય. તો કક્ષકો છે ને એ બધી આની અંદર પૂરેપૂરી છે ને એ ઓવરલેપ ન કરે. કક્ષકો બહુ ઓછું ઓવરલેપ કરે. જો આવી રીતે આ થોડુંક ઓવરલેપિંગ જ હોય. અહીંયા આગળ પણ એવું જ છે, પૂરેપૂરું છે એ ઓવરલેપિંગ ન થાય, થોડુંક ઓવરલેપિંગ થાય. ન તો આ બોન્ડ પૂરેપૂરો સિગ્મા છે ન તો આ બોન્ડ પૂરેપૂરો પાઈ છે. ઈ બેયની વચ્ચેનો બોન્ડ, એટલે એને આપણે શું નામ આપ્યું, ટો બોન્ડ. બરાબર છે. આ બોન્ડ બહુ એટલે બહુ વીક હોય. આમાં બે કેરેક્ટરિસ્ટિક હોય, સિગ્માની પણ હોય અને પાઈ બોન્ડની પણ કેરેક્ટરિસ્ટિક હોય. આની લીધે થઈ અને થશે શું, અહીંયા સાયક્લોપ્રોપેન, અહીંયા આગળ છે એ CH2. CH2 ઉપર પ્લસ ચાર્જ ક્યારે આવે, આમાં પી કક્ષક ખાલી હોય તો. હવે તમે જાણો છો અહીંયા આગળ છે એ બોન્ડ ખરેખર કયો થઈ જાય છે, ટો બોન્ડ થઈ જાય છે. આની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, બોન્ડના તો 2 ઇલેક્ટ્રોન હોય ને. તો આ 2 ઇલેક્ટ્રોન છે ને આની પાસે ખાલી કક્ષક છે, આની હારે ઓવરલેપ કરી લે ટેમ્પરરી. આની હારે રેઝોનન્સ કરી નાખે ટેમ્પરરીલી, ત્યાં એ પાઈ બોન્ડ બનાવી નાખે. ટો બોન્ડ બ્રેક થઈને કન્વર્ટ થઈ જશે પાઈમાં. હવે હાવ આમનમ રહેવું વચ્ચેની પોઝિશનમાં, એની કરતાં તો ભાઈ કાં મેલ કાં ફિમેલ બનાવી દો ભગવાનને કંઈ, એટલે સારું. તો આ શું કરી નાખશે, તરત શેમાં કન્વર્ટ થઈ જશે, પાઈ બોન્ડની અંદર. આઈના બોન્ડના ઇલેક્ટ્રોન છે એ એકદમ અહીંયા આગળ છે એ અનસ્ટેબલ છે ને, એટલા માટે થઈને કન્વર્ટ થવાની ટ્રાય કરે છે. આ CH2 અને પ્લસ ચાર્જ, અહીંયા બોન્ડના 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન શું કરશે, આની ખાલી કક્ષકની હારે સંસ્પંદન કરી લેશે. એને હિસાબે આવું થશે. જો અહીંયા આગળ તો બની જશે ડબલ બોન્ડ CH2, અહીંયા આગળ છે એ આવી રીતે થશે. તમારે લખવાનું તો ઓલું જ છે, આ 1 2 અને અહીંયા આગળ શું આવ્યું, 3. જો અહીંયા આગળથી તમારે છે એ પહેલાં જેમ તમે વિચારતા હતા એ જ કરવાનું છે, એમાં બીજું કાંઈ નથી. ચલો અહીંયા આગળથી 1 2 3 પ્રમાણે જ જોવાનું છે. આ બોન્ડ શિફ્ટ થઈને ત્યાં વયો ગયો તો ડાયરેક્ટ ત્યાં છે એ પ્લસ ચાર્જ મૂકી દો. આ કાર્બન ઉપર અહીંયા આવી ગયો પ્લસ ચાર્જ. જેમ આ બાજુના બોન્ડે રેઝોનન્સ કર્યું એમ એવું બનીએ કે ને આ બોન્ડ આ બાજુનો બોન્ડ રેઝોનન્સ કરે, તો એક નવું સ્ટ્રક્ચર છે અહીંયા આગળ મળશે. અહીંયા તો થઈ જશે CH2 અને અહીંયા આગળ છે એ શું આવશે, પ્લસ ચાર્જ. આવી રીતે 2 સંસ્પંદન બંધારણો તમને મળ્યા, 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળ્યા. બરાબર છે. જે ટૂંકમાં ડાન્સ ફ્લોર ઉપર ડાન્સ કરતા વ્યક્તિઓના શું
એની જેવું દેખાતું હતું એટલે આનું નામ ડાન્સિંગ રેઝોનન્સ પાડેલું છે, બરાબર છે, લિટરેચરમાં આવું લખેલું છે. તો આ ડાન્સિંગ રેઝોનન્સ કહેવાય. રિયલ સ્ટ્રક્ચર આનું છે ને એ અલગ ટાઈપનું હોય. તમે જુઓ રિયલ સ્ટ્રક્ચર આનું આવું કંઈક હશે, CH2. અહીંયા આગળ બોન્ડ આવી રીતે હશે, અહીંયા થોડોક બોન્ડ બની ગયો હશે, અહીંનો ડેલ્ટા ચાર્જ અહીંયા ને અહીંયા જશે. આવું સ્ટ્રક્ચર રિયલ હોય આનું. રિયલ હાઇબ્રિડ આપણે હારે કોઈ મતલબ નથી. કહેવાની મારી વાત એ છે કે અહીંયા આગળ આવા રેઝોનન્સમાં ફાયદો શું થયો? આમાં ફાયદો એ થયો કે અહીંયા આગળ 60 ડિગ્રીનો તણાવ હતો. હવે આ સ્ટ્રક્ચર રિંગ ઓપન થઈ ગઈ, એમાં કોઈ તણાવ નથી. જો કોઈ પણ પ્રકારનો રિંગનો સ્ટ્રેન નથી ને આની અંદર રિલીફ ઓફ રિંગ સ્ટ્રેન થાય, તણાવમાંથી મુક્તિ મળે. અને તણાવમાંથી મુક્તિ એટલે આત્યંતિક કલ્યાણ થઈ ગયું કહેવાય અહીંયા આગળ. આની માટે તો એ જ સારું છે કે ભાઈ મને આમાંથી મુક્ત કરો. કેમ તમે સ્પ્રિંગ દબાવીને રાખી હોય ને એ એમ ફાટ કરતી છટકે, એની જેવું છે આની અંદર, બરાબર છે. પરાણે સ્પ્રિંગ દબાવીને રાખેલી છે, આટલું બધું પ્રેશર છે. એટલે પછી હવે શું થશે, જેવું આ રેઝોનન્સ સ્ટાર્ટ થાય એટલે અહીંયા આગળ હવે તો આ બધા કાર્બન છે એ તમે જો રિંગ ઓપન થઈ ગઈ, હવે કોઈ એવો સ્ટ્રેન નથી. અને સ્ટ્રેન અહીંયા આગળ નથી એટલે આ બે સ્ટ્રક્ચર છે ને એ બહુ સ્ટેબિલાઇઝ થઈ ગયેલા કહેવાય, એવું આપણે સમજવાનું. તો જ્યારે પણ ક્યારે આપણને આ કાર્બોકેટાઇન મળે ને તો આ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નોર્મલ કાર્બોકેટાઇન કરતાં બહુ વધારે રહેશે, બરાબર છે. તમે પેલું આપણે ફિનાઇલ કાર્બોકેટાઇન શીખેલા હતા, ફિનાઇલ કાર્બોકેટાઇન આપણે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. ફિનાઇલ કાર્બોકેટાઇન તો એકદમ અનસ્ટેબલ થશે, બેન્ઝીન રિંગ ઉપર સીધો પ્લસ ચાર્જ મૂકો તો. આ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન, આમાં તમને ખબર છે બેન્ઝીનની અંદર એરોમેટિક કેરેક્ટરિસ્ટિક છે, આ ચાર્જ અંદર જશે, ફરશે ને પાછો બહાર આવશે. આની કમ્પેરિઝન આની સામે કરો તમે ડાન્સ વાળા હારે, તો આ ડાન્સ વાળો એટલો બધો ડાન્સ કરશે કે આની કરતા જીતી જાહે. બે સ્ટ્રક્ચર મળ્યા ને, બે સ્ટ્રક્ચર ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર છે હારે. જુઓ તમે આ બે સ્ટ્રક્ચર છે એ ઇક્વિવેલન્ટ છે, અને વધુમાં આની અંદર છે એ ઓલો એંગલનો સ્ટ્રેન વહી ગયો, બરાબર છે. તો એ બે ફાયદો ભેગો થઈને આને બહુ એટલે બહુ સ્ટેબિલિટી વધારે આગળ લઈ જાય. હા પણ પછી એવું ખરી કે તમે એવું સમજવાનું કે આની પાછી એક રિંગ તો આની એક રિંગ હોવી જોઈએ, અહીંયા પાછી બે રિંગ લઈ લો ફિનાઇલની તો પછી ન હાલે. તમે એમ કહો હવે અહીંયા આગળ હું બે બેન્ઝીન રિંગ લઉં તો પછી ઓલો બિચારો હારી જાય. રિંગથી કમ્પેરિઝન થાય. માની લો કે આની બે રિંગ અને આની બે રિંગ લીધી હોય તો હવે પાછો ઓલો જીતી જાય. એટલે હું જે કહેવા માંગુ છું એ તમે સમજો. રિંગની કોમ્પિટિશન હોય, બરાબર છે. રિંગની કોમ્પિટિશન છે એ લેવાની. અહીંયા આગળ જોઈન્ટ કરી દઈએ, ચાલો આવી રીતે. અહીંયા પ્લસ ચાર્જ, તો આની કરતાં આ સ્ટેબલ નીકળે. તો રિંગની કમ્પેરિઝન લ્યો તો બેન્ઝાઇલિક કરતાં ડાન્સિંગ રેઝોનન્સ વાળું બહુ સારું છે. હા એક ખરી કે આ છે એ પછી પાછો એરોમેટિક, બહુ મોટી એરોમેટિક સિસ્ટમ હોય એને ન વટી શકે. એરોમેટિક તો બહુ સુપિરિયર જ છે, બરાબર. નાની એરોમેટિક સિસ્ટમ હોય તો એને આરામથી વટી જાય. although it is observed that the most stable carbocation that was found is the tri-CPM. tri-CPM કાર્બોકેટાયન છે ને એ અત્યંત સર્વાધિક સ્ટેબલ કાર્બોકેટાયન આપણે માનીએ છીએ. આ બહુ એટલે બહુ સ્ટેબલ નીકળે, બરાબર છે. આની અંદર તો 3 CPM રિંગ ભેગી થાય, બહુ સ્ટેબિલિટી મળે. પણ અમુક એરોમેટિક સિસ્ટમ છે એ આની કરતાં વધારે સ્ટેબલ મળી છે આપણને. બાકી આમ ઓલ ઓવર તમે જોવા જાવ ને તો આને કોઈ જીતી ન શકે, બરાબર છે. આને કોઈ જીતી નથી શકતું કારણ કે બહુ જ સ્ટેબલ થશે ડાન્સિંગ રેઝોનન્સથી. તો અલગ અલગ ટાઈપના છે એ આપણે રેઝોનન્સની વાત કરી છે અહીંયા આગળ. SIRની પણ વાત કરી દીધી, ડાન્સિંગ રેઝોનન્સની પણ વાત કરી દીધી, બરાબર. કમ્પેરિઝન આપે તો એમાં આપણે આને પ્રાયોરિટી આપશું. આ કાર્બોકેટાઇન તમારે લોકોએ યાદ રાખો, આ બહુ અગત્યનો કાર્બોકેટાઇન છે. જુઓ આ બોન્ડ ટો બોન્ડ આની સાથે રેઝોનન્સ કરશે. જો ને અહીંયા મેં બતાવ્યું છે, એક વખત આ બોન્ડ જાય તો અહીંયા આગળ પ્લસ ચાર્જ. જેમ તમે કરો છો એમ જ આ 1 અહીંયા 2 ને અહીંયા 3, બરાબર. 1 અને 2 વચ્ચે તો બોન્ડ આવી ગયો, 3 ઉપર ચાર્જ આવી ગયો. આ સાઈડનો બોન્ડ બ્રેક કરશો તો ફરીથી 1 2 અને 3 અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ આવી ગયો. આ 1 2 ને 3 જો ડાયરેક્ટ 1 2 વચ્ચે બોન્ડ અને અહીંયા આગળ 3. આવું જ કરવાનું છે. અને હમણાં મેં તમને કીધું એમ
આ બંને વચ્ચે કમ્પેરિઝન કરશો તો કોણ છે એ સ્ટેબલ નીકળશે વધારે? તો કે વધારે સ્ટેબલ છે એ નીકળવું જોઈએ CPM વાળું. આ તમારે ધ્યાન રાખવાનું છે. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. એરોમેટિસિટી છે એ આપણે લર્ન કરશું, પછી અગત્યના છે એ પોઈન્ટ જોશું અને આગળ છે એ વધી જશું. પછી આપણે એક સાથે ઘણા MCQ સોલ્વ કરવાના છે. તમને જે મેં શીટ આપી છે એની અંદર આ ટાઈપના MCQ તમને મળશે જ તે. બરાબર છે? ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો, નહીંતર આપણે આગળ વધી જઈએ. ઓકે ઓકે, હવે એક બે મારે અગત્યના પોઈન્ટ તમને કહેવાના હતા, એ અહીં આગળ છે એ હું ફરીથી કહી દઉં છું. અગત્યના પોઈન્ટની અંદર તો પહેલું, તમારે CPM આવે એટલે એનું ધ્યાન રાખવાનું. બરાબર છે? CPMની અંદર સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇનની અંદર ડાન્સિંગ રેઝોનન્સ જોવાનું છે. તો આની અંદર ડાન્સિંગ રેઝોનન્સ અને આ બીજા બધા કરતાં બહુ સ્ટેબલ બને છે. બીજી તમને વાત કરી દીધી મેં આજે, SIR સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. આમાં કયા કયા ગ્રુપ SIR નથી કરતા? નાની સાઇઝના F છે, OH છે, NH2 છે, આની પછી C ટ્રિપલ બોન્ડ N છે, O માઇનસ છે, CH2 છે. આની વાત કરી, they do not do SIR and they do not experience SIR. આ સેકન્ડ નંબરના પોઈન્ટની વાત કરી. થર્ડ નંબરના પોઈન્ટની વાત કરી દઉં. થર્ડ નંબરનો પોઈન્ટ છે હેલોજન્સ. હેલોજન્સ આર વેરી સ્પેશિયલ કેસ. હેલોજન જે છે ને એ એક તો બિલોંગ કરે છે એની અંદર N બરાબર 2, 3, 4, 5 બધામાં બિલોંગ કરે છે. અને હેલોજન એટમ આર હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ઇટ સેલ્ફ. બેન્ઝીન રિંગની હારે તમે છે એ હેલોજનને જોઈન્ટ કરી શકો. ચલો, અહીંયા મેં હું જોઈન્ટ કરું છું ક્લોરીન. તો ક્લોરીનની અંદર હારે બાકીની બધી લોન પેરુંય છે. હવે આની પાસે ખાલી ડી કક્ષકય છે, પણ મેં તમને કીધું તું એમ, ખાલી ડી કક્ષક હોય ને માની લો કે તમે એની ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આપો અને જો એ ઇલેક્ટ્રોન તમે એને દેવા જાઓ તો હવે આની ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય ને લોન પેર રિપલ્ઝન બહુ થઈ જાય. આ ક્લોરીન, આ 1, 2, પછી અહીંયા આગળ 3, 4, 5, 6, 7 અને 8 માઇનસ ચાર્જ આવે ને, રિપલ્ઝન એટલું બધું થાય કે આ નોર્મલ સર્કમસ્ટન્સીસમાં -M ઇફેક્ટ નો શો કરે. ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધા -M ઇફેક્ટ નોર્મલ સર્કમસ્ટન્સીસમાં ક્યારેય શો નથી કરતા. વેન ધે સ્પેશિયલી અટેચ વિથ બેન્ઝીન રિંગ નો શો કરે. તમે બેક બોન્ડિંગમાં એવું શીખ્યા હશો. ક્લોરીન છે એ માઇનસ એટલે બેક બોન્ડિંગ કરે, પણ એ છે એ બહુ ક્રુશિયલ કન્ડિશન હોય ત્યારે જ છે એ આવું બેક બોન્ડિંગ શો કરે, બાકી ક્યારેય બેક બોન્ડિંગ આવી રીતે નથી કરતો. તો આની અંદર તમારે -M ઇફેક્ટ સ્વીકારવાની નથી. -M ઇફેક્ટ તમારાની સ્વીકારવાની નથી. તો અલ્ધો હેલોજન કેન શો બોથ -M એન્ડ +M, બટ ધ પ્રીડોમિનેટિંગ ઇફેક્ટ -M અને +M ની અંદર પણ એ કઈ વધારે કરી શકે? ઇઝીલી કઈ કરી શકે? તો કે ઇઝીલી ઇફેક્ટ શો કરી શકે +M. બરાબર છે? અહીંયા આગળ આપણે આમ વિચારીએ, -M અને +M ની અંદર +M હરખી રીતે કરીએ કે તો પછી ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી દઈ દેવી શું ખોટી? બેન્ઝીન રિંગને આપી દો. આવું રેઝોનન્સ કરી શકે. લ્યો, અહીંયા ડબલ બોન્ડ Cl અને પ્લસ, અહીંયા માઇનસ ચાર્જ, પછી જશે પેરામાં. આવું થશે. પછી પાછો ઓર્થોમાં જશે. એ તો હવે તમને આવડે છે. તો હેલોજનની અંદર -M ઇફેક્ટ નહીં જોતા, +M ઇફેક્ટ જોવાની. હવે ફરીથી કમ્પેરિઝન આવે. આપણે એવું કીધું હતું કે +M ઇફેક્ટ તો અહીંયા આગળ છે એ ચાર્જ પૂરેપૂરા ડેવલપ કરે છે, એ વધારે સ્ટ્રોંગ હોવી જોઈએ. હેલોજનના કિસ્સામાં કાંઈક વસ્તુ અલગ છે. હેલોજનની અંદર એક તો અહીંયા આગળ Cl છે એની ઉપર જુઓ પ્લસ ચાર્જ આવે છે. +M કરે છે ને તો એ ચાર્જ ઉપર +M તો આવે જ છે. આ +M એક વખત આવે ને પછી આ જે કાંઈ -I ઇફેક્ટ કરતો હોય ને એટલી બધી સ્ટ્રોંગ -I ઇફેક્ટ થઈ જાય કે ટૂંકમાં આની અંદર બેન્ઝીન ન્યુક્લિયસમાંથી બહુ ઇલેક્ટ્રોન વિડ્રો કરે. ઇન કેસ ઓફ હેલોજન
વી વિલ ઓલવેઝ ગીવ પ્રાયોરિટી ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે, બરાબર છે. આપણે પિરિયોડિક ટેબલમાં હેલોજન્સ લઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટને રેઝોનન્સ કરવાની અંદર એ બળદ પડે, કારણ કે એની ઉપર આવે પ્લસ ચાર્જ. આવું રેઝોનન્સ કરી શકે, પણ આવું બહુ ઓછું કરશે. આ રેઝોનન્સ થવું હોય, માની લો તમે 100 મોલ ક્લોરોબેન્ઝિન લ્યો, 100 મોલ, તો એમાંથી હાર્ડલી 3-4 છે આવું રેઝોનન્સ કરશે, બાકીના આવું કરશે નહીં. પ્લસ એમ કરવાની અંદર બળ પડે ને માઇનસ એમ અસર કરવામાં બળ પડે. એને રેઝોનન્સ કરવું ગમે નહીં. નથી થતું એમ નથી કહેતો, થાય ખરી, પણ બહુ ઓછું, એક્સટેન્ટ બહુ ઓછું. મેઇનલી હેલોજનની ઇફેક્ટ છે ને ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી માઇનસ આઈ જ થાય, બરાબર છે. માઇનસ આઈને જ તમારે પ્રાયોરિટી દેવાની. યુ વિલ ગીવ ઓલવેઝ પ્રાયોરિટી ટુ આઈ ઇફેક્ટ ઇન કેસ ઓફ હેલોજન. હેલોજનના કિસ્સામાં અહીંયા આગળ આપણે આવું રાખશું, માઇનસ આઈ પ્રીડોમિનેટિંગ પ્લસ એમ ઇફેક્ટ. પ્લસ એમ અસર કરે ને એની કરતાં વધારે કઈ અસર કરશે? એ માઇનસ આઈ. તમારે હેલોજન દેખાય ને એટલે આની ઉપરથી જ જવાબ વિચારવાનો. માઇનસ એમને ક્યારેય અહીંયા પ્લસ એમને માઇનસ એમને તો જોવાનું જ નહીં. અને આ ઇફેક્ટ તો છે એ હાવ જ ઓછી. માઇનસ એમ તો બહુ રેર, વેરી રેર. માઇનસ એમ ઇઝ વેરી રેર. પ્લસ એમ પોસિબલ છે, પણ પ્લસ એમ છે એ બધા મોલેક્યુલ નહીં કરે. માઇનસ આઈ તો બધા જ કરશે. ઓલ કેન એક્ઝર્ટ માઇનસ આઈ ઇફેક્ટ ઓન ધ બેન્ઝિન ન્યુક્લિયસ. એટલે આને તમારે ફોકસ કરવાનું. ઇન કેસ ઓફ હેલોજન માઇનસ આઈનો પાવર સૌથી વધારે ગણવાનો. માઇનસ આઈને જ આપણે પ્રાયોરિટી આપશું, બરાબર છે. આ આપણે છે એ એક ધ્યાન રાખશું હેલોજનના કેસની અંદર. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધામાં. અને મેં તમને કીધું તો આવું થવા પાછળનું કારણ એક બીજું છે. કયું બીજું કારણ હશે? જો એક તો ઇલેક્ટ્રોનેગેટિવિટી તો ખરી જ, અહીંયા ક્લોરિન. અચ્છા, બેન્ઝિનમાં કઈ કક્ષક હશે? 2p કક્ષક. અને ક્લોરિન તો ક્યાં બિલોંગ કરે છે? n ઇઝ ઇક્વલ ટુ 3. તો n ઇઝ ઇક્વલ ટુ 3 માં સાઇઝ ડિફરન્સ કેવો આવે? વધારે. હવે આ છે એ મોટી સાઇઝમાંથી આને ઇલેક્ટ્રોન દે તો એ ઓવરલેપિંગ પ્રોપર ન થાય. એટલે પ્લસ એમ ઇફેક્ટ છે ને એ પ્રોપર નહીં થાય. ન તો માઇનસ એમ પ્રોપર, ના તો પ્લસ એમ પ્રોપર. અને જીતી એમાં કોણ જાય? માઇનસ આઈ. માઇનસ આઈ તો સાહેબ સિગ્મા બોન્ડથી જ ખેંચવાનું છે ને, ખેંચો. તો આમાં જીતી કોણ જવાનું છે ઓલ ઓવર? તો કે માઇનસ આઈ. ઇન કેસ ઓફ હેલોજન આપણે બધાની અંદર છે એ માઇનસ આઈને જ જોવાનો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. અલ્ધો ફ્લોરિન હેઝ 2p ઓવરલેપિંગ, પણ ડ્યુ ટુ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન ધ એન્ટાયર પિરિયોડિક ટેબલ, એ શું કરશે? ઇલેક્ટ્રોનને છે એ ઓલ ઓવર તો માઇનસ આઈથી ખેંચશે જ તે. એટલે હેલોજનના કેસમાં તમારે છે એ આને પ્રાયોરિટી દેવાની છે. ચાલો, અલગ અલગ આપણે છે એ પોઈન્ટ અહીંયા આગળ જોયા. આ બે કાર્બોકેટાઇન છે, કાર્બોકેટાઇન નંબર 1 એન્ડ કાર્બોકેટાઇન નંબર 2. ચલો, આ કાર્બોકેટાઇન 1 અને કાર્બોકેટાઇન 2 એમાં સ્ટેબલ કોણ થશે? 1 કે 2? કાર્બોકેટાઇન 1 અને કાર્બોકેટાઇન 2 આમાં સ્ટેબલ કોણ થશે? 1 કે 2? ચલો, આમાં કોઈક દિયાબેન કરીને બતાવે છે, એસ્પાયર. જો પોસિબલ હોય તો આન્સર આપજો. ચલો, જીએમ મહુવા રિપ્લાય કરજો. 2 નંબર મોર સ્ટેબલ. ઓકે, મોરબી સેન્ટર. 1. ઓકે, ભુજ સેન્ટર. 1 મોર સ્ટેબલ. ઓકે, અમદાવાદ સેન્ટર. 1.
ઓકે. ઈડર. 1. અમરેલી. 1. શું કે છે રાજકોટ ગુરુકુળ? રંગીલું રાજકોટ. બોલો. અરે ગમે ઈ એક બોલો તમ તારે. આવવા દ્યો ત્યારે. 1. 1. ચાલો હવે અહીંયા આગળ છે ઈ ધ્યાન આપજો. હમણાં મેં તમને શીખવાડ્યું હતું એમ અહીંયા આગળ બધે મિથાઇલ હશે, આપણે આને કન્સિડર કરવાના. આની અંદર પણ અહીંયા આગળ CH3 હશે, અહીંયા પણ CH3, અહીંયા પણ મિથાઇલ, અહીંયા પણ મિથાઇલ. હવે આ મિથાઇલ મિથાઇલ વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. અને એને હિસાબે આ ગ્રુપ આખો આમ ફરી જશે. હવે ઈ ગ્રુપ જો ફરી જાય તો અહીંનો પ્લસ ચાર્જ ન્યાન જ સ્ટેબલ રહેશે. જ્યારે આની અંદર તો શું થશે બોલો? આ બેન્ઝીનની અંદરથી પાઈ બોન્ડ શિફ્ટ થાય અને જેવો પાઈ બોન્ડ ત્યાં બહાર આવે એટલે ઓર્થો ઉપર ચાર્જ, ત્યાંથી પેરામાં, ત્યાંથી ઓર્થોમાં, ફરીથી પાછો રેઝોનન્સ કરીને ત્યાં પોગે. આમાં તો આ ગ્રુપ બહાર વહી આવ્યો અને હવે ગ્રુપ અહીંયા આગળ બહાર વહી આવ્યો એટલે આમાં કોઈ દિવસ છે આ રિંગની બહાર છે એ પાઈ બોન્ડ ન જઈ શકે અને એટલે આમાં રેઝોનન્સ નહીં થાય. તો આની અંદર ઇફેક્ટ કઈ થઈ ગઈ? SIR. અને આ SIR થવાને લીધે થઈને આની સ્ટેબિલિટી ન થાય, આ વધારે સ્ટેબલ નીકળે. તો GM મહુવા ધ્યાન રાખો, બરાબર? કન્સેપ્ટ એપ્લાય કરતા શીખો. થોડું ઘણું આપણને છે ને આઈડિયા આવવો જોઈએ કે આની અંદર SIR થાય છે તો આમાં કઈ ઇફેક્ટ આપણે છે એ લેવાની, કઈ ઇફેક્ટ નહીં લેવાની. SIR ને તમને પકડતા આવડવું જોઈએ. ઓર્થો ઉપર તમને મોટા બલ્કીયર ગ્રુપ દેખાય એટલે એનો મિનિંગ એવો થાય કે ભાઈ આની અંદર SIR થાય છે અને SIR ને કારણે હમણાં મેં તમને કીધું કાર્બોક્સિલિક એસિડની એસિડિક સ્ટ્રેન્થ છે એ વધતી જાય. કાર્બોક્સિલિક એસિડની એસિડિક સ્ટ્રેન્થ છે એ વધતી જાય. ચલો બીજો એક ક્વેશ્ચન બનાવીએ. ટર્શરી બ્યુટાઇલ છે આ. અને એક કામ કરું છું, બે બાજુ છે એ મિથાઇલને ફિટ કરી દઉં છું હવે હું. COOH. ચલો આ 1 નંબર, અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 3. 1 2 3 કે 2 1 3 કે 3 2 1 જે કાંઈ ઓર્ડર બનતો હોય એ તમારે ઓર્ડર મને કહેવાનો છે એસિડિક પ્રબળતાનો, Ka નો. બરાબર? તમને જે વધારેમાં વધારે એસિડિક લાગતું હોય એ તમારે મને કહેવાનું થાય. ઓકે, ચાલો થોડું ઘણું વિચારી લ્યો. આપણે બરોડા સેન્ટરને પૂછીએ પહેલા. ચાલો એમાં એક બેન બેઠા છે પહેલી બેન્ચે, એમને કહીએ આન્સર આપો. પેલા ફર્સ્ટ આવશે. ઓકે, પછી તમે ડાયરેક્ટ બોલી જાઓ 1 2 3 3 2 1 2 1 3 જે બોલવું હોય ખાલી નંબર એક સાથે બોલી જાઓ એટલે મને આઈડિયા આવી જશે. બોલો. 2 3 1. 2 3 1. ઓકે, એટલે પેલા છે એ 2 નંબર વાળું સૌથી વધારે, પછી 3 વાળું અને પછી 1 વાળું. ઓકે, ચાલો. એની પછી હિંમતનગર સેન્ટર. 2 3 1. 2 3 1. ઓકે. જુનાગઢ સેન્ટર. બોલો ભાઈ. જુનાગઢ. બોલો બોલો.
હાલો જલ્દી ફટાફટ, એમાં કઈ શરમાવાનું ન હોય. ચલો નડિયાદ સેન્ટર, નડિયાદ પેલા 2 1 અને 3 ઓકે. પોરબંદર સેન્ટર, 1, 2, 3. 1 2 3 ઓકે. ભુજ 1, 3, 2. 1 3 2 1, 3. ઓકે ઓકે. ચલો હવે અહીંયા આગળ આપણે આન્સર કમ્પેર કરીએ. આ એસઆઈઆર ઇફેક્ટ છે. તમારે ગ્રુપને આખે આખું આમ રોટેટ કરવાનું થાય, બરાબર છે. ગ્રુપ જે છે એ ગ્રુપને આખે આખું તમારે રોટેટ કરવાનું થાય. તો એ તમે લોકો રોટેશન આપો, એ એક કોરથી આપો ને બે કોરથી આપો. તમારે ડાયપોલ હોય આવી રીતે, તો એ ડાયપોલને તમારે આમ ફેરવવાનો હોય આવી રીતે, આમ ગોળ આમ ફેરવવાનું હોય. એક કોરથી નીચે ફોર્સ આપો ને અહીંથી આમ ઉપર આપો. બે કોરથી જો ફોર્સ આપો ને તો એનું રોટેશન બહુ ઇઝીલી થાય. આમાં તમે જો બે કોર ગ્રુપ પ્રેઝન્ટ છે એટલે આની અંદર એસઆઈઆર મેક્સિમમ થાય. મેક્સિમમ એસઆઈઆર એટલે આ મેક્સિમમ એસિડિક એટલે પહેલા 1 નંબર આવે. એની પછી આમાં એક ગ્રુપ છે અને આમાં એક ગ્રુપ છે. આમાં બલ્કીનેસ વધારે છે, તો અહીંયા આગળ છે એ 2 નંબર આવવો જોઈએ અને પછી આવશે 3. 1 2 3 ઇઝ યોર આન્સર. આવું થશે, બરાબર છે. આમ થવું જોઈએ. તો ધ્યાન રાખો, બે કોર ગ્રુપ, નાના નાના ગ્રુપ હોય પણ બે કોર નડતા હોય તો એ અઘરું પડે, બરાબર છે. એક શિંગડું વાગે ને બે શિંગડા વાગે, ફેર તો પડે જ તે ને યાર, બરાબર છે. એક શિંગડું વાગે ગાયનું તો વાંધો ન આવે. ખૂંટિયાના બે શિંગડા વાગી ગયા હોય તો તકલીફ વધારે હેમાં વાગે? આમાં જ વાગશે ને યાર. વિચારો થોડું ઘણું. ઓકે, આપણે છે એ એસઆઈઆર અહીંયા આગળ છે એ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ જ્યારે આપણે મળશું કાલે, ત્યારે એરોમેટિસિટીથી હું સ્ટાર્ટ કરીશ. પહેલાં -m અને +mના છે એ ઇફેક્ટની થોડીક વાત કરીશ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, આટલું રાખીએ. ચલો, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.